ઉતાવળ નથી ને કોઈને તો હારું આવે એટલે આખોટા પડકારા કરતા રહેજો પાછા, કારણ કે સરકાર આપણા જીવતા હોય ને એનો પુરાવો માંગી રહી છે આ સરકાર, તો જીવતા છીએ ને. મહેસાણા જિલ્લા ક્ષત્રિય અસ્મિતા મંચ દ્વારા આયોજિત કરલી મુકામે જે આયોજન થયું છે એમાં ઉપસ્થિત સમાજના સર્વ અગ્રણી મહાનુભાવો, મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનો, વડીલો, માતાઓ અને બહેનો, પૂર્વગામી વક્તાઓએ આપણે આજે વિષયને વહેંચી લીધો. થોડોક અવાજ આપજો, ઈકો ના હોય એ રીતે. આજે આપણે વિષયને વહેંચો એ તો શું થાય કે આ 4 વાગ્યાના તમે બેઠા છો અને એકની એક વાત આવે તો તમે પણ બોર થઈ જાઓ, અને અમે પણ જાણીએ છીએ કે કોઈ પણ સભા, કોઈ પણ સંમેલન એ 3 કલાકથી વધારે ના હોવું જોઈએ, એ અમે જાણીએ છીએ. આજે તપ કરવા બેઠા છીએ આપણે. તપ એટલે સમાજના કલ્યાણ માટે, પ્રજાના કલ્યાણ માટે, લોકોના હિત માટે તમે જે સમય આપો એ તપ કહેવાય. તપની આ વ્યાખ્યા હું સમજુ છું. તમે તડકામાં બેઠા છો, સવારના 3-4 વાગ્યાથી બેઠા છો. રતનપુર રાજકોટની વાત થઈ, ત્યાં પણ તડકો જ હતો, અને રમજુભાઈએ વાત કરી, અશ્વિનસિંહજીએ વાત કરી, કિશોરસિંહજીએ વાત કરી. શું સ્થિતિ હતી? ક્ષત્રિય સમાજ આ આંદોલન શા માટે કરી રહ્યો છે એની બહુ સુંદર સણાવટ મારા તમામ વક્તાઓએ કરી છે. સંકલન સમિતિ એ આ આંદોલન શરૂ થયું અને ઉપરથી પડી એવું નથી. રમજુભાઈએ વાત કરી એમ કે ક્યાંક એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ કે જ્યારે સમાજમાં કોઈ પ્રશ્ન ઉભો થાય, કોઈ સમાજ એવું ક્યારે પણ ન કહી શકે કે અમારા સમાજના પ્રશ્નો પૂરા થયા. એ પછી પાટીદાર સમાજ હોય, પછી દલિત સમાજ હોય, ક્ષત્રિય ઠાકોર સમાજ હોય, કોઈ સમાજ એવું ના કહી શકે, કારણ કે સમયની સાથે પ્રશ્નો પણ બદલાતા હોય, સમયની સાથે નવા નવા પ્રશ્નો ઉભા થતા હોય, અને નવા નવા પ્રશ્નોને કઈ રીતે એનો ઉકેલ લાવો એના માટે એક સંગઠન હોવું. એ જગ્યાએ રજૂઆત કરવા જાય, એક ગામ જાય, બીજું જાય, એક જિલ્લો જાય, એક સંગઠન જાય, ક્ષત્રિય સભા જાય, મહાકાલ સેના જાય, ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ જાય. બધી વાતો અલગ અલગ રીતે થતી હતી, એટલે જે પ્રભાવ પડવો જોઈએ એ પ્રભાવ પડતો નહોતો. હું ભૂમિકા બાજુ છું, પણ આપણે બધા ભેગા સંકલન સમિતિના નેજા હેઠળ જઈએ તો એ સરકારમાં એની જે ઇફેક્ટ આવે એ ઇફેક્ટ જબરજસ્ત આવે. આજે આપણે મહેસાણા જિલ્લાનું આયોજન કર્યું. આમાં પણ સરકાર, કોઈ ચૂંટેલા પ્રતિનિધિઓએ એવો પણ પ્રયાસ કર્યો હશે મારા અનુભવ પ્રમાણે કે બહુ વસ્તી ભેગી થાય. સાચી વાત છે, ખોટી વાત? પણ તેમ છતાં તમે બધા તમારો કિંમતી સમય આપી અને અહીંયા પધાર્યા છો. પધાર્યા એટલે નવાઈ નથી કરતા. અમે ફરીએ છીએ એટલે કોઈ નવાઈ કરવા નીકળ્યા છીએ? કરણસિંહ દોડ, રમજુભાઈ દોડી રહ્યા છે ને કિશોરસિંહ ઝાલા. આ સંકલન સમિતિમાં તમે જુઓ, આ સંકલન સમિતિમાં એક કોર કમિટીમાં એક પણ વ્યક્તિ રાજકારણ સાથે જોડાયેલો નથી. આ તમને ખાતરી આપું છું, રાજકારણ સાથે જોડાયેલો નથી.
અને તમારે અહીંયા આવવું હોય ને તો રાજકારણના કપડા કાઢીને આવજો, નકર કાલથી આક્ષેપ ચાલુ થશે. ઘણા બધા કહેતા હોય છે કે ફલાણા ભાઈ સારા વક્તા હતા, તમે ના બોલવા દીધા. અરે તમે બધા અમારા ભાઈ છો, પણ આ કોઈ રાહ જોઈને બેઠા છે. આ લોકો રાહ જોઈને આ સંગઠનને કઈ રીતે તોડવું, પણ તૂટશે નહીં. તોડવા માટે બહુ મથી ગયા. સંકલન સમિતિની અંદર જો નેતાઓ બે પ્રકારના હોય, એક નેતાઓ એવા હોય કે કોઈ ઇસ્યુ ઉભો થઈ જાય અને આકાશમાંથી ટપકી પડી અને સમાજનું નેતૃત્વ લઈ લે અને પછી સમાજને રફે દફે કરી દે, પોતાનો લાભ મળે, પછી સમાજનું જે સૌ હોય થાય. એવા 3 નેતાઓ સમાજે જોયા છે. જોયા છે કે નથી જોયા? નામ નથી દેતો. અને એક નેતાઓ એવા હોય કે જે વર્ષોથી પોતાનું કર્તવ્ય ગણીને લાભ થશે, નુકસાન થશે, કશાની પરવા કર્યા વગર દિવસ રાત કામ કરતા હોય. અમે બધા હેલિકોપ્ટરમાંથી ઉપરથી ઉતરીને નહીં આવી ગયા. આ આંદોલન આવ્યું ને એટલે અમે ઉપરથી નથી પડ્યા. 25 વર્ષથી કામ કરીએ છીએ, 25 વર્ષથી. અને એટલા માટે તમને ખાતરી આપીએ છીએ કે આંદોલનને અવળી દિશામાં નહીં જવા દઈએ. તમને વિશ્વાસ છે કે નથી? બધા જ આગેવાનો. આ તો રામ સેતુ બની રહ્યો છે સમાજનો. અમે કોઈની અવગણના કરવા માંગતા નથી. એક ખિસકોલી આવી અને રામ સેતુ પર આમ ધૂળ ખંખેરીને જતી રહેતી હતી ને, તો રામે એને પણ હાથમાં લીધી અને કહ્યું કે ખિસકોલી, આ યોજનો પાર સેતુ બનાવવાનો છે, અમે બધા મથી રહ્યા છીએ અને તું આવી અને આમ ધૂળ ખંખેરીને જતી રહેશે. આ તારી ચપટી ધૂળથી શું થશે? તારે ખિસકોલીએ કીધું કે ભગવાન અસ્મિતાનું હરણ થયું છે, માં સીતાનું હરણ થયું છે, અને હું ભલે ખિસકોલી હોય, એક નાનકડું પ્રાણી કહેવું, પણ જો આ યુદ્ધમાં અસ્મિતાના કામમાં હું સહકાર ના લઉં તો મારી જણનારી લાજે. તો હું તમને કહેવા માંગુ છું, આ સીતાનું હરણ જ થયું છે. આ દ્રૌપદીના ચીર ખેંચાણા છે કે નથી ખેંચાણા? જ્યારે મહાભારતનું યુદ્ધ હતું, મારા ઘણા બધા ભક્તોએ ખૂબ સુંદર વાત કરી રામાયણ મહાભારતનું જોડીને. રામાયણ અને મહાભારત એવો ગ્રંથ છે કે જેમાંથી આપણે પ્રેરણા લેવાની છે. ઇતિહાસ શેના માટે છે? ઇતિહાસમાંથી પ્રેરણા લેવાની છે. ઇતિહાસને વાગોળવાનો નથી. શું ખૂટતું હતું, આપણામાં શું ખામી હતી, એ ખામીને કઈ રીતે સુધારી શકાય, એનો અભ્યાસ કરવા માટે ઇતિહાસ છે. આપણા મહાન પૂર્વજો, આપણો મહાન ઇતિહાસ. મેં પણ ઇતિહાસ વાંચ્યો છે. એમાંથી હું એક વાત શીખ્યો. કોઈ ગમે તે કહેતું હોય ક્ષત્રિય સમાજનું, સાહેબ આ સમાજ કેટલો ગૌરવશાળી સમાજ છે. હમણાં તમે જુઓ, આઝાદી પછી 2 પૈસા આયા, સાધનો આયા, આ થયું તે થયું, અભિમાન આવી ગયું, પાર્ટીઓને અભિમાન આવી ગયું. આ ક્ષત્રિય સમાજ એટલો ભવ્ય સમાજ છે ને સાહેબ, કે એનું પતન થતા 5000 વર્ષ થયા અને તેમ છતાં એનું કોઈ પતન કરી શક્યું નથી. એવા ક્ષત્રિય સમાજ છે. આપણા પતન માટે હું દોષો દુર્ગુણોને જોતો નથી. આપણા પતન માટે હું સદગુણોને જોઉં છું, સદગુણોને. શાસ્ત્રત્વ હતું આપણું. મોહમ્મદ ગોરીને આપણા પૃથ્વીરાજ ચૌહાણે 17 વખત જવા દીધો. તો તમે કહેશો ભૂલ હતી? ના, એ વખત એ સમય હતો. આજે પણ એ સમય છે કે કોઈ શરણે આવ્યું, આ પશાલાને શરણે આવી જાવત ને તો તારે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હોય. મેં એમનું નામ બદલી નાખ્યું છે. 14 તારીખ સુધી પરસોત્તમભાઈ રાખ્યા, 19 તારીખનું અલ્ટિમેટમ આલ્યું અને 19 તારીખ પછી એમનું નામ પાડી દીધું પશાલાલ. આપણા વક્તાઓએ કીધું એમ પુરુષોત્તમનો એક પણ ગુણ નથી. તો આપણા
સદગુણો એ આપણને રોક્યા કે મોહમ્મદ ગોરી ભલે વિધર્મી છે પણ તમે ક્ષત્રિય છો, આમાં વાળો જે છે, પણ તમારા વડવાઓના જે નીતિ નિયમો હતા તમે મોહમ્મદ ગોરીને જવા દીધો. સાહેબ ઇતિહાસને તમે વાંચો ને તો બે પૂંઠા ખાલી ક્ષત્રિયોના ઇતિહાસ સિવાય કશું સદ નહીં. તો આ ઇતિહાસને કલંકિત કરવાનું કામ આ પુરુષોત્તમ રૂપાલા જેવા અનેક લોકોએ કર્યું. પસાર કયો ગયા હતા? એક સમાજના ભજનનો કાર્યક્રમ હતો. એ પાછા કલાકાર છે, હું એમના ભજન રાખજો, હારી જવાના છે. અમે રમજુભા, અશ્વિનસિંહ, કિશોરસિંહ, સુખદેવસિંહ, સુરેન્દ્રસિંહ, વિજયસિંહ, આખી ટીમ ત્યાં માઇક્રો પ્લાનિંગ કરી દીધું છે. માઇક્રો પ્લાનિંગ 18 વોર્ડમાં પક્ષના નહીં ક્ષત્રિય સમાજના કાર્યાલયો ખુલી ગયા. 18 વોર્ડમાં મધ્યસ્થ કાર્યાલય ખુલી ગયું. બુથ કમિટી સુધીની રચના થઈ ગઈ. મતદાનના દિવસે આ લોકો ખોટું કરતા હતા, 8 વાગે લાઈન લગાવી દેતા હતા. તો એ દરેક જગ્યાએ જ્યાં મતદાન મથક હશે તો 2 ક્ષત્રિયો બેહવાના છે. 2 ક્ષત્રિયો ખોટું કરવાની વાત ભૂલી જજો, ખોટું કરવાની વાત ભૂલી જજો. આ રણનીતિનો ભાગ છે. તમને પણ કહું છું, 7મી તારીખે તમે મને એવા મેસેજ કરજો કે તમારું ગામ કરલી, તમારું ગામ હા, તમારું ગામ પેલું. મેસેજ કરજો કે ક્ષત્રિય સમાજનું 90% વોટિંગ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધનું થયું. કરશો કે નહીં કરો? મત એ જ શસ્ત્ર સૂત્ર આપ્યું. રમજુભાઈ વાત કરી એવું જ છે. આ લોકો હજુ તો શોધી રહ્યા છે કે આ આંદોલન શેખ સુધી અહિંસક રહ્યું અને માસ્ટર માઇન્ડો કોણ છે. અને બીજું, અમે રતનપુર સંમેલન કર્યું કે અત્યાર સુધી જે બી સંમેલનો કર્યા સંકલન સમિતિએ 1 રૂપિયો ક્યાંય ઉઘરાયો નથી. 1 રૂપિયો. આ તો પોતાનો પરિચય ના આપે એવા સજ્જનો છે. અશ્વિનસિંહ સરવૈયા એટલે 500 કરોડનો ઉદ્યોગપતિ છે સાહેબ, તાળીઓથી વધાવો. કિશોરસિંહ ઝાલા ઇન્ફોટેક પાવર, 11 રાજ્યોમાંથી 1 વ્યક્તિ સિલેક્ટ કરવાના હતા. સરકારે કોનો એવોર્ડ આપ્યો? અટલ એવોર્ડ, ઉદ્યોગ ક્ષેત્રે અટલ એવોર્ડ. એ મારા ભાઈ આ કિશોરસિંહ ઝાલાને મળ્યો છે. મેં હાથે તાળીઓ પાડીને પ્રોત્સાહિત કરો. આપણે તો ચાની કેટલી હોય ને તો ચિંતા કરીએ સરકાર બંધ કરાવી દેશે. ફોનનો ગલ્લો હોય ને તો 2 પોલીસ વાળા ઓટો મારે ને કે ક્ષત્રિય સમાજના ટેકો આલો છો, કારણ ગલ્લો બંધ થઈ જશે. આ મરદ માણસો, ક્ષત્રિય એટલે મરદ હોય. એ તમે એવું માનો છો કે અમારા પર જમા નથી આવતા, નહીં આયા હોય? અમારા બધા ફોન ટેપિંગમાં છે અને તો હવે અમે એ જ ફોનથી વાત કરીએ છીએ કે તમારે થાય વખોડી લેજો. તમારા થાય ને એ તમતાર વખોડી લેજો. મને ઘણા મારા આરબીના મિત્રો અધિકારીઓએ ફોન કર્યો કે કરણસિંહ બીજા નંબરથી વાત કરજો. મેં કરણસિંહ હંતાળવા જેવું કશું છે જ નહીં. આ પછાલાલ પાછી વાત ઉપર આવું. સમય છે ને આ એ તપ છે. સમાજ માટે જાગવું એ પણ તપ છે. સમાજની સભામાં હાજરી આપવી એ પણ તપ છે. સમાજ માટે પૈસા આપવા એ પણ તપ છે. અને આ બેન બેટીની ઇજ્જતનો સવાલ છે. અને ક્ષત્રિય સમાજ કશું લેવા નથી નીકળેલો. આખી રાત બેહરેવું પડતો, બેહરવું પડશે. એવું કહેવામાં આવ્યું કે સમાજની સેવા તો 3 રીતે થાય: તન, મન અને ધન. તન એટલે સમાજ જો રેલી કરતો હોય, જ્યાં ધર્મ રથ ને કર. આ ધર્મ રથ વાળું રમજુમાં કોણ આવ્યું?
સરકાર આખી હલી ગઈ આ ધર્મરથમાં. બાર ધર્મરથ ફરે છે અને રામચંદ્ર ભગવાનનો ફોટો છે અંદર, રામ લક્ષ્મણ જાનકી જય બોલો. હા, અને રામના વંશજ તો અમે છીએ. અને તારા ફોટા જેવા આવું ખબર છે, પેલા ધોળી દાઢી વાળા મોટા સાહેબ તટલી ઓગળી રોમનો લઈ જાય અને અયોધ્યાના મંદિરમાં બેહારતા હોય. તમે રોમથી મોટા થઈ જા. અરે અખિલ બ્રહ્માંડ નો માલિક છે મારો રામ. અને હમણાં પર તો રોમ રૂઠ્યો હોય એવું મને લાગે છે. રૂઠ્યો છે કે નહીં? ચારે પીઠના શંકરાચાર્યોએ કીધું કે સાહેબ, મોટા સાહેબ, સફેદ દાઢી વાળા સાહેબ, શાસ્ત્રો એવું કે છે, વાસ્તુ શાસ્ત્ર એવું કે છે, ઉપનિષદો એવું કે છે કે કોઈ દિવસ મંદિર અધૂરું હોય તો એમાં કોઈ પણ દેવી દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાય નહીં. તો તમારે આટલી બધી શું ઉતાવળ હતી? એમને એવું હતું આ તો રામજી ચારે બેહાડવા એ આ લોકો નક્કી કરે છે. આ રમજુભા ભૂલી ગયા. આજનું મારું રમજુભાનું જે પ્રવચન છે ને એ મેં એક મહિનામાં પહેલી વખત સાંભળેલું બેસ્ટ પ્રવચન છે. બેસ્ટ પ્રવચન, તાળીઓથી બતાવો. આપણે એમને ગોધીજી કહીએ છીએ પણ સંજયસિંહ કીધું એમ અમારે એવા અમુક ટાઈમે ઠારવા પડતા હોય છે અંદર બેહાડીને તો બાપુ શાંતિ રાખો. રોમને ક્યારે બેહાડવા એ શંકરાચાર્યોનો વિષય છે, ધર્મ ગ્રંથોનો વિષય છે. આપણા ઘેર કથા કરવી હોય ને તો આપણે બ્રાહ્મણ જોડે મુહૂર્ત જોડાઈએ છીએ, પણ અમને તો રોમને વાપરવા હતા મત લેવા માટે. એટલે શું થયું? રોમ રૂઠ્યો. અને રોમ રૂઠ્યો એટલે શું થયું? પુરુષોત્તમ ભાઈ પસાલાલની જીભ ઉપર સરસ્વતી બેઠી. મજા આવે છે ને? બબરજો ઘડીએ ઘડીએ. અને અમારે આ ઘોઘળા છે ને, અમે તમે વિચાર તો કરો, અમે અમદાવાદથી ઉપડ્યા કિશોરસિંહ ઝાલાને બે, ત્યાંથી નીકળ્યા રાજકોટ જ્યાં અંબાજીમાં ધર્મરથ ચલાવવાનો હતો. આ મિસ્ટર રૂપાલા જે દિવસમાં બોલ્યો એ દાડાથી જ ઘરમાંથી બેગ બિસ્તરા લઈ લીધા. પહેલા તો ફોને આવતો હતો તો તમે કહો છો, હવે તો એમનો ફોને બંધ થઈ ગયો. કીધું બેન બેટીની અસ્તિત્વની લડાઈ હોય અને જે ઘર ચાલીને બેહે એ ના મર્દ કહેવાય, ના મર્દ. તમારી બેન બેટી ઉપર કોઈ અસ્મિતાની. કિશોરસિંહે કીધું કે આપણા વડીલો કહેતા હતા અરે તમે અમને ટિકિટ ના આલી, અમે ના બોલ્યા. આપવા વાળો મોટો હોય 562 રજવાડા આપી દીધા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દોડી દાઢી વાળા સાહેબ બોલ્યા. ક્યારે બોલ્યા હતા? 5 વર્ષ થઈ ગયો બોલે. 5 વર્ષ. ए राजे रजवाड़े उन्होंने सब कुछ दे दिया तो हम ऐसा म्यूजियम बनाएंगे. म्यूजियम ની જમીન ક્યાં છે સાહેબ? બોલો તો ખરા. તોય અમે ના બોલ્યા. ટિકિટ ના આપી તોય ના બોલ્યા. મંત્રીમંડળોથી અમારી બાદ બાકી થઈ તોય ના બોલ્યા. ટિકિટ આપો એવું અમે ના બોલ્યા. રૂપાલા બોલ્યો. રૂપાલાને બોલાયું. રામને વનવાસ જવાનું હતું ને એ નક્કી જ હતું. કઈ ના બોલ્યા હોત ને તો રામને વનમાં જ જવાનું હતું. પણ દેવી દેવતાઓએ વિનંતી કરી કે રામ આવતીકાલે ગાદી ઉપર બેહવાના છે અને એમનો અવતાર શેના માટે થયો છે? રાક્ષસોને મારવા માટે. ક્ષત્રિયોનો અવતાર આવા રાક્ષસોને લોકશાહીમાં મત આપીને મારવા માટે થયેલો છે. હવે તલવાર ભાલા બરસીનો જમાનો નથી. અરે મહારાણા પ્રતાપ હલ્દી ઘાટીમાં લડે કે કરણીમાં લડે, મહારાણો જ હોય. એમાં હલ્દી ઘાટીની જરૂર ના હોય.
તાકાત હથિયારમાં છે, તાકાત તલવારમાં છે, ભાલામાં છે. તમે એ તલવાર હાથમાં લ્યો ને એટલે તાકાત તમારી છે, એ તાકાત તમારી છે. તો પસાલાલના જીભ ઉપર સરસ્વતી બેઠી, જેમ કૈકેયીમાં બેઠી હતી. દેવી દેવતાઓએ વિનંતી કરી માં સરસ્વતીને કે માં કોક કરો. આ રોમ, આ દશરથ રાજા, અને દશરથ રાજાની વાત કરું, અભૂલું છે કે હજુ પછી પૂર્ણાવતું કરું, હવે કહેતા રહેજો. અને ગંગા નદીમાં સ્નાન કરવા જાશો. એ ગંગા નદીને આજ ક્ષત્રિય સમાજનો ભગીરથ લાવ્યો હતો, આજ ક્ષત્રિય સમાજનો ભગીરથ. અને ભગીરથ બેઠા એટલે ગંગા નદી આવી ગઈ. ભગીરથના પહેલા 70 રાજાઓએ તપ કર્યું હતું, 70 રાજાઓએ. અને પહેલા તો આયુષ્ય કેવું હતું? ભગવાન રામચંદ્રનું આયુષ્ય 14,000 વર્ષનું હતું, 14,000 વર્ષનું આયુષ્ય. કળિયુગમાં ઘટી ગયું, અત્યારે આપણે 50 પર આવી ગયા. 14,000 વર્ષ, 24,000 વર્ષ, જેવો યુગ એવું આયુષ્ય. 70 રાજાઓ બેઠા. એક રાજા બેઠો, અશ્વિનસિંહ બેઠા. ગંગા ના ખુશ થઈ તો કિશોરસિંહ બેસી ગયા, સંજયસિંહ બેસી ગયા, વળી ઉભા થયા એટલે યુવરાજસિંહ બેસી ગયા, અશ્વિનસિંહ બેસી ગયા, સુખદેવસિંહ બેસી ગયા. આવા 70. તમે ધીરજ તો જુઓ, તમારે ધીરજ શીખવાની છે. અમને કેવા ફોન આવે કે બાપુ આ તો બધું ઠંડુ પડે છે, ભાડા કરી નો ફોન કી. અરે સરકારે આ ભાડા ફૂટ જ કરાવવું છે. અને જેવું તમે કરો ને એટલે 2019 ને યાદ કરજો, 2017 ને યાદ કરજો. 4 દાડામાં આંદોલનનો વેટો વળી જાય. અત્યારે એવા પ્રયત્નો ચાલે છે. કોઈની સભા હશે, કોઈનું કાર્યાલય ખુલતું હશે. રમજુભાઈ કીધું કોઈ દિવસ ઇન્સાફ પર જવાનું નથી. ખાતરી આપો છો તો પરિણામ મળશે, તો પરિણામ મળશે. 70 રાજાઓએ તપ કર્યું એટલે તેમનું તપ એળે જ્યું. 71માં ભગીરથ બેઠો, ગંગા આવી. તો ગંગામાં કોઈ ક્ષત્રિયો સ્નાન કરે છે? બધી કુમો કરે છે. ક્ષત્રિય એટલે તમામ સમાજોને સાથે લઈને ચાલવા વાળો સમાજ. રામચંદ્ર ભગવાનના દરબારમાં કૂતરું ન્યાય લેવા આવતું, કૂતરાને વાચા ફૂટતી અને એવું કહેતો કે હે રાજન, અમારી સાથે અન્યાય થયો છે, લો તમે અત્યારે ગાંધીનગરમાં જો તો કૂતરા તમને હુંમશે. કૂતરા હુંગાડે છે, પછી પાલવામાં કરીને પેલું ટક 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 કરીને કોક કરતા હોય છે. અરે આટલી બધી બીક રાખતી જરૂર નથી. અમારા રાજાઓ મીડિયા છે, મીડિયાના મિત્રોનો પણ આપણા આભાર માનવો જુઓ કે એમના ઉપર આ લોકશાહીનો ચોથો સ્તંભ છે. સરકારે ઘણું બધું દબાણ કર્યું છે કે અમે ક્ષત્રિય સમાજની વાત ના લેતા, અને તો એ વાત લે છે. મીડિયા માટે પણ એક તાળી થઈ જાય. તો હોયથી આપણે ગુજરાતના મુખ્યમંત્રીઓ તો ભોળા છે બિચારા, વ્યવસ્થિત ન છે. કારણ કે એ ઉપરથી જેમ આ મને કોકે ચિઠ્ઠી આલી હતી તમારે આટલું બોલવાનું છે, ચિઠ્ઠી આવો એટલું જ કામ કરે છે. બહુ સારા માણસ. અમે મળવા જાય ને રમજુબાન બધા, તો બિચારા એ કશું બોલ્યા નતા. એટલે સાહેબ તમે તો કોક બોલો કે ના ના આ 2 જણા બોલે એમાં બધું આવી ગયું. સાચી વાત. તો સાહેબ અમારો વિક્રમ રાજા, આ ભારતનું નામ ભારત દેશ પડ્યું હોય એ ભરત રાજા પણ ક્ષત્રિય. વિક્રમ સંવત ચાલે છે એ રાજા વિક્રમ 92 લાખ માળવાનો ધણી. તમારા ભાઈ તો આવડું ગુજરાત છે. અખંડ ભારત. સૂર્યના કિરણો પહોંચે. સૂર્યના કિરણો ક્યાં ના પહોંચે મને કહો? ખાલી જંગલ હોય ત્યાં ના પહોંચે. સૂર્યના કિરણો પહોંચે ત્યાં સુધી ક્ષત્રિયોનું રાજ હતું, ક્ષત્રિયોનું રાજ હતું. અને તો અમે શું કર્યું? અમારા હગા ભાઈએ બેન બેટી, કોઈને પણ બેન બેટી, અમારો જોગીદાસ ખુમાનને યાદ કરો. નાની 14 વર્ષની દીકરી
ને પૂછ્યું કે બેટા જંગલમાં ભાત લઈને આવ્યો છો દાગીના લઈને, તો તમને બીક નથી લાગતી લૂંટાઈ જવાની? પાટીદારની દીકરી હતી, એને ખબર નતું કે આ પૂછવા વાળો જોગીદાસ ખુમાર છે, અમારો ક્ષત્રિય છે. તો દીકરીએ કીધું કે આ વિસ્તારમાં બાપુ જોગીદાસ ખુમારના રખવતા હોય, એક ક્ષત્રિયના રખવતા હોય કે કોઈની તાકાત નથી કે મારે સામે ઊંચી આંખ કરે અને જોવે. એ આ ક્ષત્રિય સમાજ, એ વિશ્વાસ. એટલે રાજા વિક્રમ હાથ પડે ને દેવી પુરુષ હતા. તમે આધ્યાત્મિકમાં અમુક ઊંચાઈ ઉઠી જાઓ એટલે તમને ભવિષ્ય દેખાવાનું ચાલુ થઈ જાય કે હવે આ બનવાનું છે, હવે આ બનવાનું છે. તો એમને નક્કી કર્યું હતું કે મારે રાજ્ય 92 લાખ માળવામાં પશુ પક્ષી પણ ભૂખ્યું હોય ત્યાં સુધી હું રાજા વિક્રમ જમીશ નહીં. તમે બધાને અડસેને ચડાવો છો, આખા સમાજને રોડ ઉપર વાળી દીધો. શરમ ફટો, શરમ કરો. શરમ આ ક્ષત્રિયોની સામે ક્ષત્રિય અધિકારીઓ મૂકી દીધા. યાદી કે સુખદેવસિંહ વાઘેલા નીતિ લાયા મારા બેટા. એવું કંટ્રોલ નહીં રાખી, સગવડ ના આપી. 8 લાખ હતા ને ટીંટીઓળીનો થવા દે. ટીંટીઓળીનો અને તમે જુઓ હોય તાપ હતો મજાનો. રાજકોટમાં આવું થયું. શું છે અમારું આને આ મહેસાણા 2 સીટો એમાંની મહેસાણા હતી અને આજ મહેસાણા ભારતીય ઘર ભેગી કરશે. આ શાસ્ત્રોનો નિયમ છે. જ્યાંથી શરૂઆત થઈ હોય ને એ તમને પાડી દે. શરૂઆત અમે તમારો અહંકાર આવી ગયો. તમારા પસાર કરતા 24 કરોડ ક્ષત્રિયોની તમને તમારા મહાભારતની જેમ કૌરવ ને પાંડવો હગા 2 ભાઈઓ જ હતા ને, પણ યુદ્ધનું રણશીકું ફૂંકાયું ત્યારે ધૃતરાષ્ટ્રે કૃષ્ણ ભગવાનને કીધું કે મને દિવ્ય આપો, મારે યુદ્ધ જોવું છે. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે તમે ફસાલા જેવા જ છો, તમને દિવ્ય દ્રષ્ટિ ના મળે. દિવ્ય દ્રષ્ટિ સંજયને આપી અને જેવું યુદ્ધ ચાલુ થયું ને તો આ માણસ કે જેને યુધિષ્ઠિરથી માંડીને તમામ પાંડવો, મોટા પિતાજી, મોટા બાપુજી કહેતા હતા, એ પહેલું વાક્ય શું તમને ખબર છે? શું પૂછ્યું? સૌથી છેલ્લે કોણ આવ્યું? વિદુરજી. હગા પણ પિતા એક જ હતા. મારા જે દુર્યોધન જન્મ એટલે કે છેલ્લે આવ્યો છું. કોઈ ટોળામાં ના થાય, અંદર જણા જો ટોળું રણનીતિ, અમારી રણનીતિ ખોટી હોતી. બેટીની ઇજ્જત ઉપચાર અને તમે ખણનો પકડી લીધો. સમાજ બોલતા સ્ટેજ ઉપર આવવા ના દેતા કે જયારે ક્ષત્રિય સમાજને તમારી જરૂર હતી ત્યારે તમે. અને બીજી વાત કરું છું, કલાકારોને ના બોલાવતા હો. આપણા પૂર્વજોની બાગાજી
પૈસા જ તમારે કમાવા છે અમારો ઇતિહાસ વાંચીને. એટલે આ ધ્યાન રાખ્યો. અને ત્રીજી ધ્યાન રાખજો, ત્રીજી ટકોર કરું છું, ત્રીજી ટકોર. કોઈ અન્ય સમાજનો, ક્ષત્રિય સમાજ સિવાય કોઈ પણ મોટો ઇન્દ્ર હોય તો એને તરવારના પાઘડી ના હાલતા. હાલશો? તમે તરવાર આવવાનો મતલબ શું થયો? લે સાહેબ તરવાર એટલે તમે મરી ગયા છો, તમે તમારું રક્ષણ નથી કરી શકતા, એટલે વિશેષ વાતો કરતો નથી, મૂળ વાત પર આવું. આ બધું બની ગયું, હજુ ઘણું બધું બનશે. દબાવાળા પ્રયત્નો થશે, ખોટા ખોટા વિડીયો બનશે, આઈટી સેલ સક્રિય થઈ ગયો. કાલે એવું આવશે કે કરન્સી ફૂટી ગયા. ફૂટી જાય તો 25 વર્ષ પહેલા ફૂટી જાય. મહારાણા પ્રતાપ ને અજમાયા નતા, અત્યારે મહારાણા પ્રતાપ કરણીના મેદાન आपको तकलीफ सबसे ज्यादा किन समाज से थी? तो एम के તમારાથી જ થઈ. 20,000 માં કેટલા હતા તમે? અમે 1 લાખનું અકબરનું સૈન્ય હતું, તમે 20,000 હતા. 20,000 માં તમે 2,000 હતા. બધી મુઠ્ઠી લાખની રાખો. તમે કોઈ પણ આગેવાન હોય સમાજનો સેવક, તમે એને જીવતા કદી એની પીઠ થપથપાઈ નથી. મરી જ્યાં પછી કીધું છે બહુ સારા હતા. શીખો શીખો. આવા ઉદ્યોગપતિઓ બેઠા છે. અમે રાજકોટથી આવતા હતા, ખાવાનો મેળ નહીં પડતો. એક જગ્યાએ તો ચાલુ ગાડીમાં ખમણ ખાતો, ખમણ. અને તમારા મનથી તો કરણસિંહ તો જબરજસ્ત મજા છે, રોજ ટીવીમાં આવું છે. તમે આવી જો મજા લેવા. પત્રકારો અમે બેઠા છે, આમ કરીને આમ પેલી 2020 જેમ બાઉન્સર આવતા હોય ને એવો બાઉન્સર મારા ઉપર આવતો હોય છે. એટલે હું એટલે કરણસિંહ ચાવડા નહીં. મને સમાજે જેમ યુદ્ધના મેળો તો ફોન કરજો પાછા. આમાં કોઈ લાડવા નહીં લેવાના, વિશ્વાસ રાખજો. આ પત્રકારો આમાં બેઠો છે, કેટલી વાર ઇન્ટરવ્યુ લીધું. આમ બાઉસન ફેંક તમારું આવું આમાં શું કેવું છે? ઘણા ચાલુ ગાડી તમારે આવવાનું શું કેવું? મારી જીમ પછાલાલની જેમ એક વખત લપસી તો આખું આંદોલન પૂરું. સાચી વાત છે. એટલે વિડીયો બનાવવાનો શોખ ના રાખતા. અત્યારે તો શું છે, બધા ઘેર બેન વિડીયો બનાવી દે છે. ક્ષત્રિય સમાજ આવું કરી રહ્યો છે, આવું થવું જુઓ, આવું શું થયું? અરે ભાઈ 25 વર્ષથી એ જ કરીએ છીએ, કરવા આવ્યા છે. મારું રક્ષણ કરવા, મારું એટલે સમાજનું હું કશું જ નથી. હું મીડિયામાં વાત કરતી વખતે કરણસિંહ ચાવડા મટી જવું છે. એટલે દરેક સંસ્થાઓએ પોતાનું અસ્તિત્વ મિટાવી દેવાનું છે. આ આંદોલનનો નેતા કોઈ નથી. ક્ષત્રિય સમાજ અને કેસરીઓ ધ્વજ આ આંદોલનનો નેતા છે. વ્યક્તિઓ આવતા જતા રહેવાના. કારણ કરણસિંહ મરી જશે, કોઈ અમર પાટોલો નથી આવ્યું. નવી પેઢીને તૈયાર કરવાનો આ ફોર્મ છે. અમને ગુજરાતમાંથી ઘણા આગેવાનો મળ્યા, યુવા આગેવાનો. અમે એમને મંચ આપવાના છીએ. અમારે કશું કદી લડવાનું નથી. જાહેરમાં કહું છું, બીજાની તો મને ખબર નહીં, બીજા ઉદ્યોગપતિઓ. કરણસિંહ ચાવડા કોઈ દિવસ ચૂંટણી સાડા 9 વાગે બોલાયા, બધા આગેવાનો આવ્યા. અમે પેલા ચર્ચા કરી કે જવું જોઈએ કે નહીં જવું જોઈએ. સર્વાનું થઈ કે આપણે 8 લાખ ભેગા થયા અને આપણે ના જઈએ તો એવું કહેવા છે કે સરકારે અમની નોંધ લીધી પણ નહીં. તો ગયા. કેટલા વાગે બોલાયા હતા? 9:30. કેટલા વાગે જ્યાં? 2:30 વાગે, રાતના 2:30 વાગે. 100 કલાક સરકારને બેહાડી રાખી. આ ક્ષત્રિયોનો પાવર. ભૂપેન્દ્રભાઈ આમ કરીને બેઠા હતા. પાટીલ સાહેબ તો ચારા આવશે, ચારા. અરે અમે અમારી રીતે આવીશું. ક્ષત્રિય સમાજ કોઈનો ગુલામ નથી. અને અમે નક્કી કરીએ ધર્મથી પાછા આવીએ વળી, એવું કોઈ નક્કી નહીં. આ તો દરબારો છે, રાતે વળી મૂળ બગડી જાય. પાછા અમુક ટાઈમે 11 વાગ્યા પછી હવે ફોન આવશે મને. એ ફોન તો બંધ જ કરી દેજો કે તમારી રણનીતિ કયો. આપણા ભાઈઓ શું ભાઈ, હવે આપણામાં તો કઈ રહ્યું નથી જાજુ. હવે તો બીજા આપણે બીજા જઈએ તો પૂછે છે કે તમે બાપુ થોડું લેતા હોય તો લ્યો. કીધું બહુ લઈ લીધું અને લેવા બહુ ખોઈએ દીધું છે, એટલે તમે તમારા જલસા કરો.
તમારે ના મળતું હોત કહેજો, અમે ગોઠવણ કરી આવીશું, પણ આ પૂછશો નહીં. એટલે 11 વાગ્યા પછી રમજુમાં ફોન ના કરશો. તમે ટીવીમાં બોલીએ છીએ, પ્રેસ કરીએ છીએ, સોશિયલ મીડિયામાં આવે છે, સંકલન સમિતિનું ઓફિશિયલ પેજ છે. આવતીકાલે શું કરવાનું છે, ધર્મરથ ચાલુ થાય તો તમે 11 વાગે 11:30 વાગે કે બાપુ ઊંઘી જશો? ના, જાગીએ છીએ. ઊંઘવાનું શું આવે છે? ખરેખર હરખું ઊંઘાય નહીં. પણ પહેલા કીધું કે નવાઈ નથી કરતા. આ સમાજમાં જન્મ લીધો છે તો દરેક ક્ષત્રિયોનો હક છે. 8 લાખ ભેગા થયા, એમાં 50,000 મારી માતાઓ બહેનો હતી કેસરી સાડીમાં, એના માટે તાળીઓ થઈ જાય. 50,000. કિશોરસિંહે વાત કરી કે જે બેન પાણી ભરવા કુવા પર ના જતી હોય પહેલાના જમાનામાં, અરે શાકભાજી લેવા ના જાય, આપણે લઈ આવવું પડે. એ મારી બહેનો અત્યારે રસ્તા ઉપર આવી છે. અમારા આનંદનો વિષય. અમને શોખ થાય છે. અમને શું શોખ થાય છે સાહેબ? અમુક જગ્યાએ જઈએ છે. કાલે બનાસકાંઠામાં જે સ્વાગત થયું સાહેબ, 70 વર્ષની 80 વર્ષની બહેનો આપણી સાહેબ, આંખમાં પાણી આવી જાય, આંખમાં પાણી આવી જાય. અને બાજુમાં જઈ અને મારો આમ લુખણો લીધો અને કાનમાં એવું કીધું કે કરોડસિંહ, મા બેન બેટીની ઇજ્જતનો સવાલ છે, જરાય ઢીલા ના પડતા. તો હું તમને ખાતરી આપું છું, અમે જરાય ઢીલા નહીં પડીએ, જરાય ઢીલા નહીં. પણ વિશ્વાસ રાખજો, 12 વાગે પૂછતાની રણનીતિ શું છે? વધુ વાતો કરતો નથી. હવે આ યુદ્ધનું કોઈ પણ યુદ્ધ હોય, કોઈ પણ યુદ્ધ, કોઈ પણ આંદોલન, અમે જેવા જ્યાં ને મળવા તો ગૃહમંત્રીએ એવું કીધું કે અમે બીજા સમાજને એવું કીધું, રમજુમાં આવું કીધું ને કે અમે બીજા સમાજને એવું કીધું કે તમારે આંદોલન કરવું હોય તો આ ક્ષત્રિયો જોડે રચવો છે કે નથી રચવો? રચવો હોય ને તો 25 માંથી 15 પતાવી દો, પતાય એટલી હોય પતાવી દો. એવું ડફન બધા દબાવો ત્યાં તો નાનો બીપ એટલો જ અવાજ આવશે, પણ બીપ કરીને અવાજ દિલ્હી સુધી જશે કે નહીં? જવું પડશે. ભાજપના સામે જે બટન છે ને એને મેલું ના કરતા. તમે મોકળી કરશો ને તો મેલું થશે, કારણ કે કોઈ ભણેલા નહીં હોય, એમને અંગૂઠો કરેલો છે. ચોખ્ખે ચોખ્ખું રાખશો ને. દોડવા માંડ્યા છે બધા, હેલિકોપ્ટર લઈને દોડે છે. અમને તે દાડા બોલાવીને કીધું કે તમારા 2 મિનિસ્ટર લઈશું, તમારા સંગઠનમાં જે નહીં એમને પાછા બોલાવી લઈશું, તમે માગો એટલી જમીન આપીએ, તમે માગો એટલું ભંડોળ આપીએ, તમે કહેશો એમ કરીશું. ભાઈ આ 7 તારીખ પછી અમારું આંદોલન પતી જવાનું નહીં. અમે તમામ સમાજોની સંકલન સમિતિમાં એડ કરવાના છીએ. એવું ના માનતા, 7 તારીખ પતી જાય. હવે તમે 2% વાળા ગુજરાતનું ભારતનું ભાવિ નહીં નક્કી કરી શકો. ભારતનું ભાવિ અમે નક્કી કરીશું. 562 અઠવાડિયા અમે આપ્યા છે. પાટીદારો તૈયાર છે, પાછળથી ટેકામાં જ છે, રોજ ભેગા થાય છે કે બાપુ અમને તો દબાઈ દીધા. જેના કે જે ઉભા થયા ને એમને અમને દબાઈ દીધા. પછી મેં અમને કીધું, જાહેર સભામાં કીધું કે ભાઈ પછાલાલ ખોટી જગ્યાએ કોલર પકડી જશે, ખોટી જગ્યાએ. અને તમે અત્યાર સુધી બિલાડીઓના ગળે ઘંટ બોલતા હતા. તમે અત્યારે ઘંટ છે ને જે એ સિંહના ગળો ઘંટ બોધી દીધો છે. મોટા મોટી ભૂલ કરી છે. એટલે પશુભાઈ રોજ હારો વિડીયો મૂક્યો છે. કાલ મૂક્યો તે મને આપણા નેતાઓ જ આવ્યો. આપણા નેતા કોણ છે? આપણા કશા કોમમાં નહીં જાય. ભૂલતા નહીં હો.